અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે મુખ્યમંત્રીને પાઠવ્યો પત્ર। ઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોને સહાય નહીં દેવા માફ કરવા પાઠવ્યો પત્ર। 2024માં કૃષિ સહાયમાં અમરેલી જિલ્લાના 700 ગામડાઓ બાકાત। 2025માં સતત કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતી પાકને વ્યાપકપણે નુકસાન। નવા વર્ષના પ્રારંભે ફરીથી અમરેલી જિલ્લાના ખેડૂતોને નુકસાનીની આર્થિક સ્થિતિ દયનીય બની છે। અત્યારની સ્થિતિમાં ડિજિટલ સર્વેથી ખેડૂતોનું ભલું થવાનું નથી। ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ અને મનોદશા ધ્યાને લઈ યોગ્ય નીતિની જરૂરત છે। ખેડૂતોને સહાય પૂરતી નથી, પરંતુ બેંક, સરકારી સંસ્થાઓમાં બાકી દેવા માફ કરવાની વાસ્તવિક રાહત આપો। દેવા માફીથી ખેડૂતો નવી શરૂઆત કરી શકે તેવો પત્ર પાઠવતા પ્રતાપભાઈ દુધાતે સરકાર અંગે તમે પત્ર પાઠવ્યો તો શું કહેશો? ઉત્સવમાં રાખતી સરકાર, નવી સરકાર આવી ગઈ, નવા મિનિસ્ટરો આવી ગયા, નવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને અભિનંદન પાઠવ્યો। સાથે સાથે 2024 નું પેકેજ રોડે રખડે છે। 2024 ની અતિવૃષ્ટિમાં એ દિવાળીના ટાઈમે મેં ધરણા કર્યા, આંદોલનો કર્યા, પેકેજના નામે ડિક્લેરેશન કર્યું અને રાઘવજીભાઈ પટેલે 15% પેકેજ આ જિલ્લાને નથી પહોંચાડ્યું। આ જિલ્લાની અંદર 700 ગામડા એ પેકેજથી વંચિત છે। ત્યારે પડ્યા ઉપર પાટું ફરીવાર કુદરતે માર્યું છે આ ખેડૂતો ઉપર। ત્યારે સેટેલાઇટની વાતો બંધ કરો, સર્વેની વાતો બંધ કરો। રિયાલિટી જે હાલ પાથરા તણાઈ રહ્યા છે, સોયાબી બગડી રહ્યા છે, કપાસ બગડી રહ્યો છે। આખા ગુજરાતની સાથે અમરેલી જિલ્લાના ખેડૂતોના દેવા માફી થાય એના માટેનો પત્ર લખ્યો છે ને કુંભકર્ણની નિંદ્રામાંથી સરકાર બહાર આવે, પ્રલોભનો આપવાનું બંધ કરે અને ખેડૂતના ડાયરેક્ટ દેવા જે મનમોહનસિંહ સરકારે કર્યા હતા એવા દેવા માફ કરે એનો પત્ર લખ્યો છે।